નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ હવે ટૂંક સમયમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. તો તમને પણ જાણ જ હશે કે જે પણ વિદ્યાર્થી મિત્રોનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે તે તમામ વિદ્યાર્થી મિત્રોનો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ નથી થવાનો. તે પૈકી માત્ર 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં થવાનો છે. તો ઘણા મિત્રોનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ એવો પ્રશ્ન હોય છે મનમાં કે આનો બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે, અને આવશે તો ક્યારે આવશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો તમને હું જણાવી દઉં કે જો જ્ઞાન સાધના સ્કોલરશિપનું પ્રથમ એટલે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ જો તમારી જગ્યા ખાલી હશે તો તમારો બીજો રાઉન્ડ આવશે. અહીં જોઈ શકો છો કે આ સૂચનાઓમાં ગયા વર્ષની સૂચનાઓ હતી, તેમાં અહીં લખેલું હતું કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025-26માં બીજા રાઉન્ડ અંતર્ગત જે પણ વિદ્યાર્થી મિત્રોને કેટલા સમાવેશ કરવામાં આવ્યો હતો, તો તમે જે પણ 25,000 વિદ્યાર્થીઓમાંથી જે જગ્યાઓ ખાલી રહી ગયેલ હતી ગયા વર્ષે તે હેતુથી તે ભરવા માટે ફરીથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જે પણ વિદ્યાર્થી મિત્રોનો પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયો હતો અને જેનું રજિસ્ટ્રેશન, વેરિફિકેશન, ક્વેરી અને ચોઇસ ફિલિંગ પૈકી જે કામગીરી બાકી હોય છે તે બાકીને પૂર્ણ કરવા માટે જે છે તે 15/1/2026ના રોજ જે છે તે આ પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું હતું. એટલે કે ત્યાં સુધી તમે રજિસ્ટ્રેશન અને તમારી ફરીથી તમે ચોઇસ ફિલિંગ અથવા તો તમારું જે છે તે રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન કરી શકતા હતા, અને ત્યારબાદ તમારું જે છે તે ખાલી રહી ગયેલ જગ્યા માટે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે. તો આવી રીતનું તમારો જે છે તે બીજો રાઉન્ડ આવી શકે છે. એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને એવો પ્રશ્ન હોય કે બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે, તો તેને જણાવી દઉં કે જો આ જ્ઞાન સાધના સ્કોલરશિપનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ જો જગ્યા ખાલી હશે તો તેનું જે છે તે બીજો રાઉન્ડ અંતર્ગત તેનું બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. તો અત્યારે તો કહી ન શકાય કે જ્ઞાન સાધના 2026 માટેનું જે બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે. જો જગ્યા ખાલી હશે તો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. ગયા વર્ષે પણ હતો અને તેના આગલા વર્ષે પણ બહાર પાડવામાં આવ્યો હતો. તો જો આ વર્ષે બહાર પાડવામાં આવશે તો તેને હું જાણકારી જ્યારે બહાર પડશે ત્યારે વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. ને જે પણ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે તેને પણ ટૂંક સમયમાં જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, તો તેની પણ ચિંતા નહીં કરતા. અને અન્ય જે પણ આગળની પ્રોસેસ હશે તે તો હું વિડીયોના માધ્યમથી જ્યારે પણ તે તમામ પ્રોસેસ શરૂ થશે ત્યારે તેને વિડીયોના માધ્યમથી તમને સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપતો રહીશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્ઞાન સાધનાને આવતા તમામ વિડીયોની માહિતી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. અને અન્ય તમને કોઈ પણ પ્રકારનું સમસ્યા હોય આના રિલેટેડ તો તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ અને જો બીજો રાઉન્ડ પડશે તો ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે તમામ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.